ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી 150 બહેનો દ્વારા દ્વારકા ખાતે યોજાનાર આહિરાની મહારાસ ગરબામાં ભાગ લેવા માટે ભરૂચથી દ્વારકા જવા રવાના થઈ હતી। દ્વારકા ખાતે યોજાનાર મહારાસ ગરબામાં 37,000 બહેનો રાસ ગરબામાં ભાગ લેનાર છે, જે એક ગિનિસ બુક ઓફ રેકોર્ડ થવા જઈ રહ્યો છે। ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની આહિરાણીઓ પણ આ કાર્યક્રમમાં સાક્ષી થવા માટે દ્વારકા પહોંચશે। 5000 વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરવાનો અને દ્વારકાધીશને ગમે એવું ભગવત સામાજિક અને ધાર્મિક કાર્યોનો સુભગ સમન્વય એટલે આહિરાણી મહારાસ। સાથે સાથે આજના લોકશાહીના આધુનિક સમયમાં યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતાઃ સૂત્રને અનુરૂપ આહિર સમાજમાં મહિલાઓને સન્માન ભાવ સાથે તેમની સક્ષમતાનો અને તેમના નેતૃત્વનો સમાજને લાભ મળે તેવા હેતુથી બનેલા પ્લેટફોર્મમાં આપણા સમાજની મહિલાઓએ અત્યાર સુધીના આયોજનમાં પોતાની સક્ષમતા અને નેતૃત્વ પુરવાર કર્યું છે। એક લોહિયા અમે સૌ આ એક જ પ્લેટફોર્મ પરથી અમારા ઇષ્ટદેવ દ્વારકાધીશની હાજરીમાં સમાજની એકતા, અખંડિતતા, સામાજિકતા, પ્રભાવ અને અમારો ભવ્ય વારસો પ્રદર્શિત કરીને વિશ્વને હકારાત્મક સંદેશો આપીશું। સાથે સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે આજ મહારાસના ભાગરૂપે વિશ્વ શાંતિ રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે। ભરૂચ જિલ્લામાંથી 150 આહિરાણીઓ દ્વારા યોજાનાર રાસ ગરબામાં ભાગ લેવા જઈ રહેલ તમામ આહિરાણી બહેનોને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ, સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, આહિર સમાજના અગ્રણી પરસોત્તમભાઈ, નટુભાઈ, જયેશભાઈ સહિતના નામી અનામી અગ્રણીઓ ઉપસ્થિત રહી તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી। ભરૂચ જિલ્લા ગોપાલક મંદિર આયોજિત કૃષ્ણ ભગવાનના રાસલીલાના કાર્યક્રમમાં નીરુબેન આહિરના આગેવાની હેઠળ 150 જેટલી મારા ભરૂચ જિલ્લાની બહેનો જ્યારે રાસ રમવા જઈ રહી છે, ત્યારે કાળિયા ઠાકરને પ્રાર્થના કરું કે એમની સૌની મનોકામના પૂર્ણ થાય, સમગ્ર દેશ પર અને સમગ્ર દુનિયા પર એમની આશીર્વાદ વરસતા રહે તેવી આશા રાખું છું। પ્રસંગ ગોપાલક આહિર મંડળ દ્વારકાધીશના દર્શન કરવા, દ્વારકાધીશના રાસ રમવા માટે ને ભરૂચનું વધારેમાં વધારે ગૌરવ કે ભરૂચ જિલ્લામાંથી આટલી બધી બહેનો તૈયાર થઈ છે ને એ રાસ રમવા માટે જઈ રહ્યા છે આનંદ અને ઉત્સાહથી। તો પરમકુંવર પરમાત્મા યદુવંશી રાયને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ અંતર્યામી, તમે તો યદુવંશી કુળના માલિક છો ને યદુવંશી કુળની આ બહેનો તમારા દ્વારે આવે છે, એ બધાની મનોકામના પૂર્ણ કરજો ને રાસ જોરદારમાં જોરદાર રહીને ભરૂચ જિલ્લો અગ્રેસર નંબર લઈને આવે એવી પરમકુંવર પરમાત્માને પ્રાર્થના કરીને વિરમું છું। જય ગુરુદેવ। સાથે અમારા ગુરુજી સોમદાસ બાપુ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લાના સંગઠનના અધ્યક્ષ શ્રી મારુતિસિંહ અતોડરિયા, ધર્મેશભાઈ મિસ્ત્રી, અમારા સમાજના નતુભાઈ આહિર, જયેશભાઈ આહિર, પરસોત્તમભાઈ આહિર, આજના મહારાસમાં આહિરાણીઓને જે શુભેચ્છા પ્રસંગ પાઠવવા માટે આવ્યા છે, એવો સૌનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। અને કહેવાય છે કે જ્યાં સુધી સફળ પુરુષની પાછળ સફળ સ્ત્રીનો હાથ છે, ત્યારે હું આજે એ ચોક્કસ કહીશ કે સફળતાની પાછળ પુરુષોનો પણ એટલો જ હાથ છે કે જે અમને આટલી હૂંફ આપી રહ્યા છે, એટલી અમને તાકાત આપી રહ્યા છે। આજે તો અમે ગોપી સ્વરૂપે દ્વારકા જઈ રહ્યા છે, પણ માનનીય વડાપ્રધાન શ્રીએ જે રામ જન્મભૂમિમાં પણ જે એક સરસ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, ત્યાં પણ યદુવંશી આહિરાણીઓ એક સીતાજીના નેતૃત્વમાં જશે એવું હું આજે આ પ્રસંગને ફરી યાદ કરાવું છું। દ્વારકા અને સોમનાથના પ્રવાસે જઈ રહી છે। હજારો વર્ષો પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનની જે ગોપીઓ સાથેની લીલા હતી, એનું જે વર્ણન આપણા શાસ્ત્રોમાં છે, એને ફરીથી આજના વર્તમાન સમયમાં જીવંત કરવા માટે અને પ્રસ્તુત કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી અને દેશમાંથી ખાસ કરીને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા જઈ રહી છે। રાસ અને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં આપણા ભરૂચ જિલ્લાની પણ બહેનો ભાગ લઈ રહી છે, એનું ભરૂચ જિલ્લાને ગૌરવ છે। પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમનો આ પ્રવાસ સફળ થાય અને જે હેતુથી આ પ્રવાસ છે એ હેતુમાં પણ આપણે બધા લોકો સફળ થઈએ અને જે બહેનો જઈ રહ્યા છે એ બહેનોની પણ મનોકામના પૂર્ણ થાય એવી માતાજીને પ્રાર્થના સાથે વિનંતી છે। દ્વારકા ખાતે જઈ રહ્યા છે રાસ રમવા માટે, અને બીજું કે જે 5000 વર્ષ પહેલાં જે થયું, મતલબ દ્વારિકાધીશ જે રાસ રમ્યા હતા, તે રાસ રમવાનો મોકો અમને મળ્યો છે, તો અમે એ મોકો ચૂકવા માંગતા નથી। અને અમે બધી બહેનો રેકોર્ડ બનાવવા માંગીએ છીએ કે અમે ભરૂચની બહેનો પર છે અને બધી અને સાક્ષી રહેવાના છે, અને અમારો સમાજ આગળ આવે અને આગળ રહેશે, બસ એ જ છે। દ્વારિકાધીશ કી જય। ન જાણ્યું જાનકી નાઠે
સવારે શું થવાનું છે, પણ કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં હજારો વર્ષ પહેલાં કહી ગયા છે કે આ દેશમાં સંગઠનની જરૂર રહેશે અને સંગઠન કરવું જ પડશે. એ સંગઠન માટે એક સનાતન ધર્મના સંગઠનના પાયાની ઈંટ સમાન માટે આપણે આહિરાની 23-24 જે મહાસંમેલન છે, મહારાસ છે, એના માટે જઈ રહી છે. તેના માટે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આ મહારાણીઓને જે કંઈ ઈચ્છા હોય તે મારા દ્વારકાધીશ કાર્ય ઠાકોર જગતગુરુ દાતા કૃષ્ણ ભગવાન જેને આપણે પૂજીએ છીએ એ પૂરી કરે. એમની તમન્ના સૌ પૂરી કરે, સારી રીતના જાય અને સારી રીતના આવે અને આપણા જિલ્લાનો अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोलाव में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कंफर्ट एंड एफर्टलेस एलिगेंस. एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजीशन फ्लैट्स भी बुक करवा सकते हो. यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी. आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 आवर्स सीसीटीवी सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी हैं. बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है. आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन पूल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है. रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा आरओ वाटर से किया गया है और 24 आवर्स टैप आरओ वाटर की फैसिलिटी भी है. समृद्धि रेसिडेंसी रेरा अप्रूव्ड. आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव, एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी, भोला, भरूच. फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर.